પ્રેઝ લોર્ડ મિત્રો, આજે આપણે યોહાન 10 અને તેની 9મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉદ્ધાર પામશે અને અંદર આવશે ને બહાર જશે અને તેને ચરવાનું મળશે. આમીન. આ પ્રભુનું વચન છે, યોહાન 10 અને તેની 9મી કલમ. મિત્રો, આજનો જે આપણો જે વિષય છે એ વિષય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉદ્ધારનું બારણું, એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. મિત્રો, જો યોહાનનો 9મો અધ્યાય તપાસીએ અને એના જે મુખ્ય પાત્રો જો આપણે તપાસીએ તો એમાં એ ફરોશીઓ છે, એ સમયના જે સામાજિક આગેવાનો છે એ લોકો છે, અને જેઓ ખોટા ઘેટા પાળકો છે અને જેઓ લોકોને જાણે કે વિનાશના માર્ગમાં, નાશના માર્ગમાં દોરે છે, એ બાબત આપણે જોઈ શકીએ છીએ યોહાન 9માં. અને જેઓ તેમના લોકોને જાણે કે સાચા માર્ગથી વિરુદ્ધ દિશામાં દોરે છે, એવા એ ખોટા ઘેટા પાળકો યોહાન 9મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે 10મો અધ્યાય જોઈએ છે ત્યારે તે જ શિષ્યો છે, તે જ ફરોશીઓ છે અને એ જ એ અંધ ભિખારી છે કે જે ત્યાં ઊભો છે, અને બાકીના જે યહૂદી આગેવાનો ત્યાં એકત્ર થયા છે તેમની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 10મો અધ્યાય અને 9મો અધ્યાય આપણે જોઈએ તો 10મા અધ્યાયમાં એ જ્યારે બંને અધ્યાય આપણે તપાસીએ ત્યારે 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાને ઉત્તમ ઘેટા પાળક, એ પોતાને મુખ્ય બારણા એ વડે જાણે કે તેમને સીધો પડકાર ફેંકે છે અને તેમની સમક્ષ એ એક સ્પષ્ટ વિરોધાભાસ એ ત્યાં ઊભો કરે છે. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન એ જે 10મો અધ્યાય છે અને તેની 11મી કલમ ત્યાં કહે છે, હું ઉત્તમ ઘેટા પાળક છું, કે જે ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે પોતાનો જીવ આપે છે. મિત્રો, આ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, આ જે યોહાનની સુવાર્તા 10મો અધ્યાય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે મહાન દાવાઓ છે અને જે હું છું એ જે કહે છે, એમાંથી એક બાબત અહીંયા આપણે જોઈએ છે, હું ઉત્તમ ઘેટા પાળક છું. અને એની સાથે યોહાન 10 અને તેની 7મી કલમથી આગળનો ભાગ, હું ઘેટાનું બારણું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ દાવો ત્યાં રજૂ કરે છે. મિત્રો, એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં જે ઘેટાઓ માટેની જે વાડ હતી, જે જગ્યા હતી, એને જે રીતે બાંધવામાં આવતી, પણ એમાં સૌથી અગત્યની બાબત કે એ વાડમાં એક નાનું એવું દ્વાર ત્યાં મૂકવામાં આવતું, રાખવામાં આવતું, અને એક જ દ્વાર એ હોય. એ રીતની વ્યવસ્થા એ સમયે ઘેટાઓને સાચવવાને માટે જે વાડ હોય એમાં એ કરવામાં આવતી. અને એનાથી જે ઘેટા પાળક છે અથવા જે ઘેટાને સાચવનાર છે, કયા ઘેટા અંદર આવે છે અને બહાર જશે એ બધું એ ઘેટા પાળક પોતે નિયંત્રિત કરી શકે છે. અને એ ઘેટા પાળકની પરવાનગી આપવામાં આવે ત્યારે જ એ ઘેટા અંદર આવે અને એ અંદરથી બહાર જઈ શકે. અને ઘેટા પાળક તેના અવાજથી ઘેટાને એ બોલાવે છે. અને મિત્રો, એ ઘેટા પણ એમના ઘેટા પાળકનો અવાજ એ સાંભળે છે અને એમને પ્રત્યુત્તર આપે છે. આ બાબતો આપણને એ શીખવે અને સૂચવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના જે ધાર્મિક કટ્ટર જે ટીકાકારો હતા એ લોકોને તેમની સેવાને સમજાવવાને માટે અથવા તેમની અને એમની કહેવાતી સેવાઓમાં સ્પષ્ટ તફાવત જણાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઘેટાનું બારણું અને ઉત્તમ ઘેટા પાળકની વાત એ ત્યાં કરે છે. અને આ કલમ આપણને એક ઉત્તમ ઘેટા પાળક વિશે આપણને જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉત્તમ ઘેટા પાળક છે કે એ વ્યક્તિ, એ ઘેટા પાળક જે વાડ છે એ વાડને સંપૂર્ણ નિયંત્રણ અથવા એ વાડનું સંપૂર્ણ અંકુશ એ પોતાની પાસે રાખે છે. કયું ઘેટું અંદર જશે એનો સંપૂર્ણ અધિકાર, એનું સંપૂર્ણ કંટ્રોલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ ઉત્તમ ઘેટા પાળક જે કહેવાય કે ઘેટાનું બારણું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેમની પાસે એ રાખે છે. એમની પાસે એનો સંપૂર્ણ નિયંત્રણ છે.
તે ઉઘાડે છે એટલે એ ઘેટા અંદર જાય છે અને તે ખોલે એટલે એ ઘેટા એ બહાર જાય છે. અને મિત્રો, આ જે બાબત છે એ બાબત એ કે જો આપણે એ ઉત્તમ ઘેટા પાળકને આધીન થઈએ અથવા ઉત્તમ ઘેટા પાળકનો સાદ સાંભળીને તેમને આપણે સમર્પિત થઈએ, ત્યારે આપણને આ પ્રમાણેની સ્વતંત્રતા એ આપણને ઉત્તમ ઘેટા પાળકથી આપણને મળી શકે છે. અને મિત્રો, અંદર જવાનો અને જે બહાર જવાનો જે વિચાર આ યોહાન 10માં જે મૂકવામાં આવ્યો છે એ સ્વતંત્રતા સાથે એનો સાથે એ સંકળાયેલો છે. અને ફક્ત એ સ્વતંત્રતા અથવા એ પ્રવેશ એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે તે એકલા જ મુખ્ય દરવાજો અથવા મુખ્ય બારણું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. અને મિત્રો, આપણે આગળ જોઈએ છે કે તે દરવાજા દ્વારા, તે બારણા દ્વારા ઘેટાને બચાવી શકાય છે. ઘેટા એ ત્યાં એ બચી શકે છે એ વાત આપણે જોઈ શકીએ છીએ. કારણ કે યોહાન 10 અને 10મી કલમમાં આપણે જોઈએ ચોરી કરવા, મારી નાખવા એની વાત ત્યાં લખેલી છે. એનો અર્થ એ થયો કે જો એ ઘેટું એ વાડની અંદર છે, જો એ ઘેટું એ દરવાજાથી અંદર જાય છે તો એ ઘેટું ત્યાં બચી શકે છે. અને એના માટે જે આ યોહાન 10માં જે ગ્રીક શબ્દ વપરાયો છે સોથેસાઈ, SOTHESETAI, એ જે શબ્દ છે એનો અર્થ થાય છે સુરક્ષિત, સલામત અને વિનાશમાંથી બચવું, એ એનો અર્થ થાય છે. જો એ ઘેટું એ બારણાથી અંદર એ પ્રવેશ કરે તો એ સુરક્ષિત, સલામત અને કોઈ પણ રીતે શૈતાન એ કોઈ પણ રીતે એને હાનિ પહોંચાડી શકતો નથી. એને શ્રેષ્ઠ રક્ષણ એ ઘેટું એ પોતાના બારણું જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેમાં એ પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો, જો આપણે આત્મિક બાબતોમાં તપાસીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય દરવાજો છે, એકમાત્ર દરવાજો છે. અને તે દરવાજો એ આપણને રક્ષણ, સુરક્ષા અને આપણી સલામતી અને વિશેષ આત્મિક કોન્ટેક્સમાં એ આપણો ઉદ્ધાર, બચાવ એ દરવાજામાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો, આ વાત યોહાન 14 અને 6ઠ્ઠી કલમ અને પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય 12મી કલમમાં પણ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકમાત્ર દરવાજો છે અને એ દરવાજામાંથી આપણે જઈ શકીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણે એમાંથી બહાર આવી શકીએ છીએ. એનો અર્થ કે આપણી સલામતી એ દરવાજામાં છે અને અન્ય કોઈ વિકલ્પ આપણી પાસે નથી. મિત્રો, આજના સમયમાં ઘણા બધા દરવાજા એ ઘણા બધા લોકો એ પ્રગટ કરે છે, જાહેર કરે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર જગતનું બારણું છે, એ ઘેટાનું બારણું છે. અને એ એકમાત્ર જ એ ઉત્તમ ઘેટા પાળક અને એ ઘેટાનું મુખ્ય બારણું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકમાત્ર છે. અન્ય કોઈ વિકલ્પો એ સાચા નથી અને અન્ય કોઈ વિકલ્પોમાં એ બચાવની શક્તિ અથવા એ તારણ ઉદ્ધારની વાત અન્ય વિકલ્પોમાં જરા પણ છે નહીં. અને મિત્રો, તેના દ્વારા જ આપણે એ બચી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એ મુખ્ય દરવાજો છે કે જે આપણને ઉદ્ધાર અને અનંત જીવન એની પૂર્ણતા એ આપણને એ આપે છે. એનો આશીર્વાદ એ દરવાજામાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને મિત્રો, આ જ વસ્તુ એ ખ્રિસ્તી ધર્મનો એ મૂળભૂત સિદ્ધાંત છે, એ સત્ય છે, એ આપણે આજે સ્વીકારવું રહ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની જે સુવાર્તા અથવા એમની જે સેવા કાર્ય છે તેમાં એ પોતે એ આ જ બાબતો એ પ્રગટ કરે છે, જાહેર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. અને મિત્રો, આપણે એ માર્ગમાં આગળ વધીએ, આપણે એ દરવાજામાં આગળ વધીએ કે જેમાં આપણો ઉદ્ધાર હોય. અને એ દરવાજો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકમાત્ર પોતે જ છે. મિત્રો, ઘણા બધા લોકો, ઘણી બધી વ્યક્તિઓ અને ઘણા બધા આસપાસના કહેવાતા એ લોકો એ અલગ અલગ દરવાજા, અલગ અલગ બાબતો વિશે આપણને શીખવે, સમજાવે છે, પણ એ બાબતો સત્ય નથી. એકમાત્ર સત્ય, એકમાત્ર દરવાજો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે જ છે. અને મિત્રો, ઘણા દેશોના લોકોને અલગ અલગ રીતે ખોટું શિક્ષણ આપવામાં આવે છે અને એ સમયોમાં પણ હતું. આપણે જોઈ શકીએ છીએ યોહાન 9મો અધ્યાય, પણ એ બધી બાબતો એ અસત્યથી ભરેલી છે
અને એ બાબતોનો વિરોધાભાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 10માં એ પોતાને ઉત્તમ ઘેટાપાળક તરીકે ત્યાં જાહેર કરીને એને ખુલ્લો પાડે છે અને એ પોતે કહે છે કે હું એ બારણું છું. અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તના આ શબ્દો સમગ્ર વિશ્વને માટે એક ઉદ્ધાર અને એ બચાવ અને એ તારણની વાત ત્યાં એ પ્રદાન કરે છે, એ જાહેર કરે છે. મિત્રો, લોકો ગમે તેટલી દલીલો કરે, ગમે તેટલી બાબતો રજૂ કરે અથવા ગમે તેટલા હૃદયો કઠણ હોય, પણ પવિત્ર શાસ્ત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બાઇબલના વચનો એ આજે પણ એ પ્રગટ કરે છે, જાહેર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એકમાત્ર મુખ્ય દરવાજો છે, મુખ્ય બારણું છે. અને જેમ ખ્રિસ્તે એ સમયના જે યહૂદીઓ છે એ યહૂદીઓને પડકાર ફેંક્યો, એમ આજે પણ પવિત્ર શાસ્ત્ર સમગ્ર વિશ્વને એ જણાવે છે, જાહેર કરે છે કે એ જ એકમાત્ર તારણ, ઉદ્ધાર, મુક્તિનો માર્ગ એ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ જ એકમાત્ર બારણું છે. મિત્રો, આ યોહાન 10મો અધ્યાય ઉત્તમ ઘેટાપાળક એ તો જૂના કરારની જે હજકીએલ 34માં અધ્યાયમાં જે ભવિષ્યવાણી છે 11મી કલમમાં, એની પૂર્ણતા આપણે યોહાન 10માં જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ ઉત્તમ ઘેટાપાળક છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એ ઘેટાનું બારણું છે. અને એ બારણાની અંદર જેટલા છે એટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત, સલામત, અને એટલા જ લોકો એ ઉદ્ધારનો અનુભવ એ કરી શકે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.